ઇકોનોમિક્સમાં એક ટર્મ આવે છે ટાઈપ્સ ઓફ મની. આમ તો 6 થી 7 ટાઈપ જોવા મળે છે, પણ છતાં મેઇનલી આપણે કહી શકીએ કે 2 ટાઈપ જોવા મળે છે. એક છે ફિયાટ મની અને સેકન્ડ છે ફિડ્યુશિયરી મની. ફિયાટ મની મતલબ કે કાનૂની ચલણ અથવા તો લીગલ ટેન્ડર. ફિયાટ મની હોવાની મેઇનલી 3 કન્ડિશન છે. ફર્સ્ટ છે કે સરકાર દ્વારા સ્વીકાર્ય હોવું જોઈએ, મતલબ કે આપણે જે કરન્સીસ પર લખેલું જોઈએ છીએ કે મેં ધારક को XYZ रुपये देने का वचन अदा करता हूँ, तो आ થઈ ગયું કે સરકાર દ્વારા સ્વીકાર્ય છે. સેકન્ડ કન્ડિશન છે કે જેનો જે દેશમાં સર્વવ્યાપી સ્વીકાર્ય હોય, મતલબ કે તમે આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો તમે દેશના કોઈ પણ ખૂણે જાઓ, કરન્સીના બદલામાં કોઈ વસ્તુ આપવા માટે તમને ના ન કહેવું જોઈએ. અને થર્ડ છે કે જેનો પ્રત્યક્ષ વિનિમય શક્ય હોય, મતલબ કે જેમાં કોઈ મધ્યસ્થી ન હોવો જોઈએ, ડાયરેક્ટ જ તમે એ કરન્સીના બદલામાં કોઈ વસ્તુ મેળવી શકો. તો આ થઈ ગયું ફિયાટ મની. હવે સેકન્ડ આપણે જે જોયું હતું એ હતું ફિડ્યુશિયરી મની. તો ફિડ્યુશિયરી મની મતલબ કે ફિડ્યુશિયરીનો મતલબ જ થાય છે કે ભરોસા પર આધારિત. તો આ પ્રકારના મની છે એ કરન્સી આપનાર અને સ્વીકારનારના ભરોસા ઉપર આધાર રાખે છે. એક્ઝામ્પલમાં તમને કહું તો ચેક છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, આ સિવાય ડિજિટલ કરન્સી છે, આ બધું છે એ ફિડ્યુશિયરી મનીમાં આવે છે. કેમ કે ફિડ્યુશિયરી મની છે એ ફિયાટ મનીની આપણે જે કન્ડિશન જોઈ હતી કે જેમાં કોઈ મધ્યસ્થી ન હોવું જોઈએ, એ આ ફોલો કરતું નથી. સો આને કહેવાય છે આપણે ફિડ્યુશિયરી મની. થેન્ક યુ.